નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ઘાલા અસાઇનમેન્ટ 2026 ના પ્રશ્નપત્ર 4 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચલો શરૂઆત કરીએ। શું કીધું છે આપણને? પહેલો પ્રશ્ન છે કે તફાવત આપો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા। આ બંને તમને આવડતું જ હશે। ઉષ્મા શોષક એટલે શું? તો ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ બનાવી હોય તો તમારે ઉષ્મા આપવી પડે, બરાબર છે। એટલે કે કઈ વસ્તુ બનાવી છે તો તમે કોઈ પણ સ્વરૂપે ઊર્જા આપો છો તેને ઉષ્મા શોષક કહેવાય। જ્યારે ઉષ્માક્ષેપક એટલે શું કે જેની અંદર નિપજ તો મળશે પણ એની જોડે જોડે ઊર્જા મળશે। ઉદાહરણ હું આપું, તમે લાકડું સળગાવો છો, બરાબર? લાકડું સળગાવો છો તો શું થાય છે? કોલસાનું દહન થાય એટલે કે કાર્બનનું દહન થાય છે અને અંતે શું મળે છે? ઊર્જા અને પ્રકાશ બંને મળે છે, તો એને ઉષ્માક્ષેપક કહેવાય। ચાલો તફાવત આપણે લખીએ। પહેલા તો વ્યાખ્યા લઈશું, ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ માટે ઉષ્મા આપવી પડતી હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે। તેને શું કહે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે। એટલે કે નિપજ બનાવી છે તો તમારે ઊર્જા આપવી પડશે। ઊર્જા છે કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, ઉષ્મા સ્વરૂપે હોઈ શકે, વિદ્યુત સ્વરૂપે હોઈ શકે, પ્રકાશ સ્વરૂપે હોઈ શકે। જ્યારે અહીંયા શું થશે તો ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે સાથે નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્મા મુક્ત થતી હોય, ઉષ્મા શું થતી હોય? મુક્ત થતી હોય, તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। તેને શું કહે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। બંનેના એક એક ઉદાહરણ લખી લઈશું। ધારો કે ઉષ્મા શોષક પ્રક્રિયાનું લખવું છે, આપણે અહીં કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન લખીએ છીએ। કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર, એને ગરમી આપશો એટલે શું બનશે? એક ચૂનો મળશે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટવો પડશે। તો અહીંયા આપણે ગરમી સ્વરૂપે ઊર્જા આપી છે માટે એને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા। ઉષ્માક્ષેપકનું આપીએ તો આપણે કાર્બનનું દહન કરીએ છીએ, બરાબર? લાકડાને સળગાવીએ છીએ તો આપણને શું મળશે? CO2 કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત ઉષ્મા અને પ્રકાશ મળશે। તો અહીંયા પ્રક્રિયાને અંતે ઊર્જા મળે છે, એ કોઈ પણ સ્વરૂપે મળતું હોય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ। આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। શું કીધું છે? ધાતુના 4 સામાન્ય ગુણધર્મો જણાવો। બધાને આવડે એવો પ્રશ્ન છે, તો લખીએ કે ભાઈ ધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરે છે। શું ઉત્પન્ન કરે છે? રણકાર ઉત્પન્ન કરે છે। બીજું જોઈએ, ધાતુ તત્વો ચળકાટ ધરાવે। ધાતુ તત્વો ચળકાટ ધરાવે છે। ત્રીજું જોઈએ કે ધાતુ તત્વો જે છે એ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય। ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? સુવાહક હોય છે। ત્યાર પછી વાત કરીએ કે ધાતુ તત્વો જે છે એ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે। શાનો? ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે। તો આ થઈ ગયા ધાતુ તત્વના સામાન્ય ગુણધર્મ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। કીધું છે કે તફાવત આપો ધમની અને શિરા। હવે બધાને ખબર જ હશે ધમની શું છે, શિરા શું છે। બંને રુધિર વાહિનીના પ્રકાર છે, બરાબર? ધમની શું કરે છે? તો ધમની હૃદયથી અંગો સુધી લોહીને લઈ જાય છે। હૃદયથી અંગો સુધી લોહીનું વહન કરે છે, બરાબર? ધમની જે છે ક્યાંથી ક્યાં લઈ જાય? હૃદયથી અંગો સુધી। તો શિરા શું કરતી હશે? એક્ઝેક્ટ એનાથી ઉલટું, કે શિરા જે છે એ અંગોમાંથી, શરીરના વિવિધ અંગો છે, અંગોમાંથી હૃદય સુધી લોહીને પહોંચાડે છે। ક્યાં સુધી? હૃદય સુધી લોહીને પહોંચાડે છે। ત્યાર પછી વાત કરીએ તો ધમની જે છે ને એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય। કેમ? તો હૃદયમાંથી લોહી ક્યાં જાય છે? શરીરના અંગોમાં જાય છે, તો એને પ્રેશરથી જવું પડે છે, માટે ધમનીની દિવાલ જે છે એ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે।
જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। બરાબર। જ્યારે શીરાની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે। શીરાની દિવાલ પાતળી હોય છે। આમ તો બે જ મુદ્દા લખવાનો હોય, ત્રીજો પણ જોઈ લઈએ, કદાચ એકાદ ભૂલાઈ જાય તો એ આવડી જાય, સહેલો છે। ધમનીમાં વાલ હોતા નથી। ધમનીમાં વાલ્વ હોતા નથી। જ્યારે શીરાની અંદર શું હોય છે? વાલ હોય છે। શીરામાં વાલ્વ હોય છે। ચલો આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે અલગ પડે છે? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, દ્વિભાજન એટલે શું? દ્વિ એટલે કે બે। દ્વિભાજનની અંદર આ બંને ભાજનના જ પ્રકાર છે। બરાબર। દ્વિભાજનની અંદર પિતૃકોષ છે બે બાળ કોષોમાં જન્મશે। બરાબર છે। જ્યારે બહુભાજનમાં શું થશે? એક કોષી સજીવ છે એનું ઘણા બધા કોષોમાં વિભાજન થશે, તો એને બહુભાજન કહેવાય। બરાબર છે। તો બંનેમાં એટલો જ ફેર છે, એકમાંથી બે જ કોષ બનશે, જ્યારે બહુભાજનની અંદર એક જ પિતૃકોષમાંથી ઘણા બધા કોષો બનશે, એટલે કે નવા સજીવો બનશે। તો આ બંને ફેર છે, લખીએ। દ્વિભાજન એટલે શું? તો દ્વિભાજન એ ભાજનનો જ પ્રકાર છે। જેમાં પિતૃકોષ વિભાજન પામી બે બાળ કોષોમાં પરિણમે છે। ઉદાહરણ તરીકે એનું ઉદાહરણ પણ જોઈ લઈએ, અમીબા। અમીબા જે છે એક કોષીય સજીવ છે અને એ દરેક જે પિતૃકોષ છે અમીબાનો એ કેટલા કોષોમાં પરિણમે છે? બે કોષોમાં પરિણમે છે। બહુભાજનની વાત કરીએ તો બહુભાજનમાં પ્રત્યેક એક કોષીય સજીવ એક કરતા વધુ કોષોમાં વધુ બાળ કોષોમાં વિભાજન પામે છે, જેને શું કહીએ છે? બહુભાજન કહે છે। હવે એના ઉદાહરણ શું છે? તો પ્લાઝ્મોડિયમ। આ પ્લાઝ્મોડિયમ જે છે મેલેરિયા રોગનો શું છે? કારક છે। બરાબર। તો તમને યાદ રહેવું જોઈએ દ્વિભાજન એટલે શું, બહુભાજન એટલે શું। બંને ભાજનના જ પ્રકાર છે। ઉદાહરણ પૂછાય કે અમીબામાં કયા પ્રકારનું ભાજન જોવા મળે છે? દ્વિભાજન। પૂછાય કે પ્લાઝ્મોડિયમમાં કયા પ્રકારનું ભાજન જોવા મળે છે? તો બહુભાજન। આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે તફાવત આપો શુક્રપિંડ અને અંડપિંડ। શુક્રપિંડ જે છે એ નર પ્રજનન તંત્રનો ભાગ છે। શુક્રપિંડ એ નર પ્રજનન તંત્રનો ભાગ છે। તો અંડપિંડ એ માદા પ્રજનન તંત્રનો ભાગ છે। અંડપિંડ એ માદા પ્રજનન તંત્રનો ભાગ છે। બરાબર। ત્યાર પછી વાત કરીએ તો શુક્રપિંડ જે છે ને એ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે। શાનો સ્ત્રાવ કરે છે? ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે। જ્યારે અંડપિંડ જે છે એ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે। આ થઈ ગયો તફાવત। શુક્રપિંડ એ શાનો સ્ત્રાવ કરે છે? ટેસ્ટોસ્ટેરોનનો, જ્યારે અંડપિંડ એ શાનો સ્ત્રાવ કરે છે? ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે। આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે અહીંયા મેં અહીંયા પૂરો પ્રશ્ન નથી લખ્યો। બરાબર છે। જે આકૃતિ આપી છે એમાં જે પડદા પર જે વર્ણપટ મળે છે એને એકને x કીધું છે, બીજા બિંદુને y કીધું છે। આ જે ઘટના થઈ એનું નામ લખો। તો અહીંયા જે શ્વેત પ્રકાશ છે એનું એના જુદા જુદા ઘટક રંગોમાં શું થાય છે? વિભાજન થાય છે। તો આ ઘટના જે છે એને કહેવાય પ્રકાશનું વિભાજન। શું કહે છે? પ્રકાશનું વિભાજન। આ જે ઘટના થઈ એને શું કહીએ છીએ આપણે? પ્રકાશનું વિભાજન। હવે x બિંદુ આગળ અને y બિંદુ આગળ કયો પ્રકાશનો રંગ મળે છે એ કહેવાનું છે। તમને બધાને ખબર જ હશે કે મેઘ ધનુષ્યના 7 રંગો છે। તમે સ્કૂલમાં યાદ રાખ્યું હશે, જાની વાલી પીનારા। હવે કદાચ ભૂલી ગયા કઈ સિક્વન્સમાં છે, ઉપરથી નીચે છે કે નીચેથી ઉપર છે? યાદ રાખજો, આ જે તમે 7 રંગો બોલો છો એ હંમેશા નીચેથી ઉપરની સિક્વન્સમાં છે।
તો સૌથી નીચે કયો રંગ બોલો છો? જાની વાલી પીનારા, એટલે સૌથી નીચે કયો રંગ આવશે? જાંબલી રંગ. સૌથી ઉપરની વાત કરીએ તો રા પરથી કયો રંગ આવશે? રાતો રંગ આવશે. તો માત્ર આટલો જ જવાબ તમારો આવશે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કીધું છે કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે એકમાત્ર ટંગસ્ટનનો ઉપયોગ થાય છે, બીજી કોઈ ધાતુનો કેમ નહીં? તો ટંગસ્ટન જે છે ને એનું ગલન બિંદુ લગભગ 3380 સેલ્સિયસ છે. હવે જો આટલું બધા ઊંચા તાપમાને એ પીગળતું નથી તો એ સતત ગરમ થઈ અને પ્રકાશ સ્વરૂપે ઉર્જા આપતું રહેશે, જેના કારણે ફિલામેન્ટ બનાવવા માટે માત્ર ને માત્ર ટંગસ્ટનનો ઉપયોગ થાય. હવે બીજી કોઈ ધાતુ વાપરે જેના ગલન બિંદુ નીચા હોય તો એ પીગળી જાય, ફિલામેન્ટ પીગળી જશે તો પરિપથ ખુલ્લો થઈ જશે અને એમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ વહેશે નહીં, તો પ્રકાશ મળશે નહીં. માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. લખીએ કે ટંગસ્ટનનું ગલન બિંદુ લગભગ 3380 સેલ્સિયસ જેટલું ઊંચું છે, જેના કારણે તે ઊંચા તાપમાને પણ પીગળ્યા વગર સતત પ્રકાશનું ઉત્સર્જન કરે છે. માટે ફિલામેન્ટ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. બરાબર. આશા રાખું છું પ્રશ્ન તમને સમજમાં આવી ગયો હશે. વિડીયોને લાઈક કરી દેજો. જો તમને વિડીયો ગમે છે તો એમાં કોમેન્ટ પણ કરજો, જેથી અમારે નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ બન્યો રહે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે આગલા પ્રશ્નમાં? તો અહીંયા એક દાખલો આપ્યો છે કે તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ અને રેફ્રિજરેટર 400 વોટના રેટિંગ ધરાવે છે. એટલે કે બલ્બનું જે પાવર રેટિંગ આપ્યું છે એ કેટલું છે? 100 વોટ છે. અને જે ફ્રીજ છે બરાબર એનું પાવર રેટિંગ કેટલું આપ્યું છે? 400 વોટ. આ બંને ઉપકરણો 10 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે, એટલે કે એક દિવસમાં 10 કલાક બંને ચલાવવામાં આવે છે. તો 8 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર બરાબર. આપણા ઘરમાં જે તમે ઉર્જા વાપરો છો, તમે કહો છો કે 1 યુનિટ 2 યુનિટ 200 યુનિટ વીજળીનો ખર્ચ કર્યો. આ યુનિટ જે છે એ શામાં વપાય છે? કિલોવોટ અવરમાં વપાય છે. તો રૂપિયા 8 લેકે 10 દિવસ ચલાવવા માટે કેટલા દિવસ ચલાવવાનું છે? 10 દિવસ ચલાવવાનું છે. તો કેટલો ખર્ચ થાય? તો આપણે પહેલા કુલ પાવર ગણી લઈએ. કુલ પાવર કેટલો થશે? 100 વત્તા 400 એટલે કુલ પાવર થશે 500 વોટ. હવે કેટલા સમય સુધી ચલાવવાનો છે? તો કુલ સમય ગણવો છે આપણે, તો 10 દિવસ ચાલશે અને 10 દિવસમાં કેટલા કલાક ચાલશે? 10 કલાક ચાલશે. એટલે ટોટલ કેટલો ચાલ્યો? 100 કલાક ચાલશે. બંને વસ્તુ 10 દિવસ ચલાવવાની છે અને 10 કલાક ચલાવવાની, બંનેનો ગુણાકાર કરશું એટલે કેટલો સમય સુધી ચાલ્યો? 100 કલાક ચાલ્યો. હવે આપણી જોડે સૂત્ર છે ઉર્જા માટે, W બરાબર P ગુણ્યા T. પાવર કેટલો છે? 500 વોટ. સમય કેટલો લાગ્યો? 100 કલાક બરાબર. તો 1 2 3 અને 4 એટલે 50,000 વોટ અવર ઉર્જા જે છે વપરાય છે. આને કિલોવોટમાં ફેરવીએ તો કેટલા વડે ભાગવું પડે? 1000 વડે ભાગવું પડે. તો W જે છે એ કેટલો થયો? 50 કિલોવોટ અવર થાય. એટલે જો 10 દિવસ 10 કલાક આ બંને ઉપકરણોને ચલાવવામાં આવે તો 50 યુનિટ એનું બિલ આવે. હવે એક યુનિટના કેટલા કીધા છે? 8 રૂપિયા. તો ખર્ચ શોધી નાખીએ તો ખર્ચ કેટલો થશે? 50 ગુણ્યા 8, 8 પંચાને 40 અને એક આ મીંડું. એટલે જે ખર્ચ જે થશે આ ઉપકરણને 10 દિવસ 10 કલાક ચલાવવા માટે જે ખર્ચ થાય છે કેટલા રૂપિયા થશે? 400 રૂપિયા થશે. વિદ્યાર્થી મિત્રો, દાખલામાં માત્ર ને માત્ર રકમ બદલાશે. રકમ એટલે શું? તો ભાઈ અહીંયા જે કિંમતો આપી છે એ બદલાય, બાકી દાખલો ગણવાની રીત બદલાશે નહીં. તો જોઈએ હવે આગળનો પ્રશ્ન શું કીધું છે. કીધું છે તફાવત આપો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. હવે લગભગ આ પ્રશ્ન તમારા સિલેબસમાંથી કટ છે, છતાંય અહીં પૂછ્યો છે તો આપણે એનો જવાબ જોઈ લઈએ. એસી પ્રવાહ એટલે અલ્ટરનેટિવ કરંટ, ડીસી પ્રવાહ એટલે ડાયરેક્ટ કરંટ. તમારા ઘરમાં જે વીજળી આવે છે એ એસી પ્રવાહ થકી આવે છે
અને ડીસી પ્રવાહ જે છે મોટર છે વગેરે જે છે વિદ્યુત મોટર ને એ બધામાં ડીસી પ્રવાહ હશે. એસી પ્રવાહની વાત કરીએ તો આનું ઉત્પાદન સસ્તું છે. ઉત્પાદન કેવું છે? સસ્તું છે. જ્યારે ડીસી કરંટની વાત કરીએ તો આનું ઉત્પાદન મોંઘું છે. આનું ઉત્પાદન કેવું છે? મોંઘું છે. એસી પ્રવાહ એસી જનરેટર દ્વારા ઉત્પન્ન થાય છે. ગુજરાતીમાં આને ઉલટ સુલટ પ્રવાહ કહીએ છીએ અને પેલો જે છે સીધો કરંટ છે, બરાબર છે. જ્યારે ડીસી પ્રવાહનું ઉત્પાદન બેટરી, સેલ અથવા ડીસી જનરેટર દ્વારા થાય છે. બરાબર. ચલો આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? પોષક સ્તર એટલે શું? આહાર શૃંખલાનું એક ઉદાહરણ આપવાનું છે અને વિવિધ પોષક સ્તરો સમજાવવાના છે. હવે પોષક સ્તર એટલે શું? તો ભાઈ જે પણ કોઈ આહાર શૃંખલા છે એમાં દરેક જે પગથિયા છે એ દરેક પગથિયાને આપણે શું કહીએ છીએ? પોષક સ્તર કહીએ છીએ. ચલો વ્યાખ્યા લખી લઈએ. પોષક સ્તર એટલે શું? તો આહાર શૃંખલામાં આવેલા પ્રત્યેક પગથિયાને અથવા તો ચરણને પોષક સ્તર કહીએ છીએ. શું કહીએ છીએ? પોષક સ્તર. બરાબર. હવે ઉદાહરણ આપીએ. ધારો કે ઘાસ છે. ઘાસ જે છે એને ઉંદર ખાય છે. ઉંદર છે એને સાપ ખાશે. સાપ છે એને ધારો કે બાજ ખાય છે. બરાબર. હવે ઘાસ જે છે એ શું છે? ઉત્પાદક છે. બરાબર. ઉંદર જે છે એ શું થશે? પ્રાથમિક ઉપભોગી થશે. આ કેવો થશે? દ્વિતીય ઉપભોગી થશે. આ તૃતીય ઉપભોગી થશે. હવે આ ઉત્પાદક જે છે ને એ પ્રથમ પોષક સ્તર રચે. કેવું પોષક સ્તર બનાવે છે? પ્રથમ. આ પ્રાથમિક ઉપભોગી કેવું પોષક સ્તર રચશે? દ્વિતીય. દ્વિતીય જે ઉપભોગી છે કેવું રચશે? તૃતીય પોષક સ્તર રચશે. અને તૃતીય જે છે ચતુર્થ પોષક સ્તર રચશે. તો આ આહાર શૃંખલા થઈ એમાં દરેક જે પગથિયું છે, આ એક પહેલું થયું, આ બીજું થયું, આ ત્રીજું, ચોથું, એ દરેકને આપણે શું કહીએ છીએ? પોષક સ્તર કહીએ છીએ. સૌથી પહેલા પ્રાથમિક જે પોષક સ્તર છે હંમેશા ઉત્પાદક હશે અને સૂર્ય ઉર્જામાંથી ઉર્જા મેળવશે. આગલો પ્રશ્ન જોઈએ કે વિઘટનના આધારે કચરાના પ્રકાર સમજાવો. હવે વિઘટનના આધારે બે પ્રકાર પડે. એક થાય જૈવ વિઘટનીય કચરો અને બીજો થાય જૈવ અવિઘટનીય કચરો. ચાલો જૈવ વિઘટનીય કચરાની વાત કરીએ તો ભાઈ જે કચરાનું જૈવિક ક્રિયા વડે વિઘટન થઈ શકે તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. હવે આમાં કયા કયા આવે? તો ધારો કે શાકભાજીની છાલ છે, બરાબર, વગેરે બધા જે છે એ જૈવ વિઘટનીય કચરામાં આવે. જૈવ અવિઘટનીય એટલે શું? તો ભાઈ જે કચરાનું જૈવિક ક્રિયા વડે વિઘટન ન થઈ શકે તેને શું કહે છે? જૈવ અવિઘટનીય કચરો કહે છે. તેને શું કહીએ છીએ? જૈવ અવિઘટનીય કચરો કહે છે. હવે આમાં કયા આવે? તો પ્લાસ્ટિક છે, એ બધા આની અંદર આવશે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? કારણ આપો, પિત્ત રસમાં પાચક ઉત્સેચકો નથી છતાં તે અગત્યનો પાચક રસ છે. હવે પિત્ત રસ કોણ ઉત્પન્ન કરે? ચલો એના સાથે સાથે આપણે બીજો એક પ્રશ્ન પણ ડિસ્કસ કરી લઈએ કે પિત્ત રસ કોણ ઉત્પન્ન કરે, ક્યાં સંગ્રહ પામે અને કાર્ય શું છે? તો પિત્ત રસનો જે ઉત્પન્ન કરનારું સ્થાન છે આપણા શરીરમાં એ છે યકૃત. બરાબર. સંગ્રહ ક્યાં થાય? તો પિત્તાશયમાં થાય. પિત્તાશય ઉત્પન્ન નથી કરતું, માત્ર ને માત્ર એનો શું કરે છે? સંગ્રહ કરે છે. હવે આ પિત્ત રસ શું કરશે? તો જઠરમાંથી જેવો ખોરાક એસિડિક હશે, કારણ કે જઠરમાં તો એસિડ છે, મંદ HCl,
બરાબર, એ એસિડિક ખોરાકને બેઝિક બનાવવાનું કાર્ય કરે, તેમજ એ ચરબીનું પણ પાચન કરે છે. માટે ભલે ને એમાં પાચક ઉત્સેચકો નથી, છતાં એ અગત્યનો બની રહે છે. તો લખીએ કે પિત્તરસ માં પાચક ઉત્સેચકો નથી, પરંતુ તે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કીય બનાવે છે. તે ઉપરાંત તેના દ્વારા ચરબીનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. માટે તે અગત્યનો છે. તો બે કાર્ય છે, એક જઠરમાંથી જે એસિડિક ખોરાક આવે એને બેઝિક બનાવે છે, બીજું ચરબીના જે મોટા ગોલકો છે એને નાના ગોલકોમાં રૂપાંતરણ કરે. આ પ્રક્રિયાને તૈલોદીકરણ કહેવાય. માટે તે ભલે ને પાચક ઉત્સેચકો નથી, છતાં પણ અગત્યનો પાચક રસ છે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. અહીં તમને મેં આકૃતિ આપી છે. હવે તો અહીંયા જે નિયમ છે એ બહુ સિમ્પલ છે કે તમારો જે જમણો હાથ છે, બરાબર, તમારો જે જમણો હાથ છે એના અંગૂઠો જે છે એને ક્યાં રાખવાનો છે? તો વિદ્યુત પ્રવાહની દિશા, ધારો કે આ પેન છે એની અંદર વિદ્યુત પ્રવાહ આમ જાય છે, તો એને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો. અને આ જે આંગળીઓ વીંટાય છે એ શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. એટલે કે અંગૂઠાને કઈ દિશામાં રાખવાનો છે? આ વાહક છે તો એમાંથી જે દિશામાં, ધારો કે ઉપરથી નીચે જાય છે તો એ દિશામાં અંગૂઠો રાખવાનો અને આંગળીઓને આમ વીંટળાવવાની. તો આંગળીઓની જે દિશા છે એ શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બતાવે છે. આ નિયમ છે એને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવાય. તો અહીં લખીએ કે તમારા જમણા હાથના અંગૂઠાને વાહક તારમાંથી પસાર થતી વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. તો જે તરફ તમારી આંગળીઓ વીંટળાય છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. તે ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. બરાબર, આ થઈ ગયો જમણા હાથના અંગૂઠાનો નિયમ. અહીંયા જો આ વાહક તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ ધારો કે આમ નીચે જાય છે, તો આ અંગૂઠો એ દિશામાં રાખ્યો છે, તો આ આંગળીઓ શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નપત્ર 4 ના વિભાગ બી નું બધા જ પ્રશ્નોનું તેમજ દાખલાનું પણ સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો તેને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.